વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના 22 જિલ્લાની 73,887 જેટલી ગ્રામ પંચાયત બેઠકમાંથી 64,874 પર આજે મતદાન હતું। સુરક્ષા જવાનોની તૈનાતી અને ત્યારબાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે। બૂથમાં લૂંટફાટ, બેલેટ પેપર ફાડવા, બેલેટ પેપર સળગાવવાની ઘટનાઓ અનેક વિસ્તારોમાં જોવા મળી। कूच बिहारना माधभंगा एक ब्लॉकना हजराहाट गाममां एक युवक मतपेटी लईने भागी गयो। 3 वाग्या सुधीमां 53% जेटलुं मतदान थयुं। चूंटणीना परिणामो 11 जुलाईना रोज आवशे। आज सीधो संवादमां आ अंगे आपणे वात करीशुं। शीर्षक छे बंगाळनी चूंटणी रक्तरंजित। तो चर्चा में अपनी साथे जोड़ाई गया है स्नेहल जोशी, भाजप नेता, पराग पंचाल कांग्रेस नेता, ज्योति अमीन विश्लेषक, प्रफुल्ल त्रिवेदी मंतव्य न्यूज़ना एसोसिएट एडिटर। तमाम महानुभावों स्वागत है। प्रफुल्ल सर, पश्चिम बंगाळ में ग्राम पंचायतनी चूंटणीमां हिंसा सर्जाई अने जेमां 15 लोकोना मौतना समाचार, शुं कहेशो? जिंकल सर्वोच्च कक्षाए लोकसभा, त्यारबाद विधानसभा, त्यारबाद जिल्ला पंचायत, नगरपालिका अने ग्राम पंचायते तो छेक छेवाड़ानी चूंटणी छे। हवे छेक छेवाड़ानी चूंटणीमां जो आटली कक्षाए हिंसा थती होय, आजे तमे जो 15 लोकोना मृत्यु थया छे, 15 लोको हिंसामां मार्या गया छे अने ज्यारथी चूंटणी जाहेर थई त्यारथी अत्यार सुधीमां 28 लोकोए आमां जीव गुमाव्या छे। एटले नवाई ए लागे छे के आटली बधी सत्तानी खेंचाण केम छे। आजे जे 22 जिल्लानी 73,887 बैठक पैकी 64,887 बैठक पर मतदान हतुं अने मतदान दरमियान ठेर ठेर बेलेट सळगाववामां आव्या छे, बेलेट लूंटवामां आव्या छे, बेलेट फाड़ी नाखवामां आव्या छे, आगचंपीना बनावो बन्या छे। एटलुं ज नहीं, टीएमसी ना कार्यक्रमों तृणमूल कांग्रेसना कार्यकरो कोथळो भरीने बॉम्ब लईने आव्या हता અને બોમ્બ ધડાકા ચાલુ કર્યા। એટલે એક વિસ્તારની અંદર 2 કલાક તો મતદાન બંધ કરી દેવું પડ્યું। આ એક આપણા જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ભારતને આઝાદ થયાને 75 વર્ષ પૂરા થાય છે, ત્યારે આવા જે દ્રશ્યો જોવા મળે છે હિંસાના, એ અત્યંત આઘાતજનક છે કે આટલી હદે ખેંચતાણ કેમ છે। આજે તમે જુઓ કે આજે જે એમાં 11 લોકોના મોત થયા, એમાં 6 टीएमसी ना छे, एक कांग्रेस नो छे, एक सीपीएम नो छे, एक बीजेपी नो छे, एक आईएसएफ नो छे अने एक अपक्ष उम्मीदवार नो पोलिंग बूथ नो एजेंट हतो। 3 जे मौत छेल्ला 24 कलाक दरमियान 15 थया, एमां 3 2 दिवस पहला थया, एक बॉम्ब फाट्यो एमां थया अने 2 ની हत्या थई। एमां मोटा भागनी जे हिंसाना घटनाओ बनी छे ए मुर्शिदाबादमां छे। અને ત્યારબાદ બંગાળનું જે ભાજપ યુનિટ છે એણે ત્યાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે। ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ત્યાંનો રિપોર્ટ મંગાવ્યો છે। ત્યાંના ગવર્નરે પણ કહ્યું છે કે ભાઈ ચૂંટણી છે એ બુલેટથી નહીં બેલેટથી જીતવી જોઈએ। અને એમણે પણ જે હિંસાની ઘટનાઓ બની અને જે કહ્યું કે ગુંડા રાજ અમુક જગ્યાએ ચાલતું હતું એ બાબતનું અંગે એમણે પણ ટીકા કરી છે। એટલે અત્યારે બંગાળનું રાજકીય વાતાવરણ છે એ ખૂબ જ ડોલાઈ ગયું છે। અને આ કક્ષાની હિંસા શા માટે? જો તમારે જીતી અને સેવા જ કરવી છે તો પછી હિંસા શા માટે? પણ મોટા ભાગના રાજકારણીઓને સેવા નથી કરવી હોતી, પદ મેળવી અને એમાંથી સંપત્તિ એકઠી કરવાની લાલસા હોય છે અને સંપત્તિ એકઠી કરવાની પોતાની તક જતી રહેશે એટલા માટે થઈને એ લોકો હિંસક બનતા હોય છે, આવું મારું માનવું છે। બિલકુલ। સ્નેહલભાઈ, જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને તેમાં સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવી અને ત્યારબાદ અનેક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો સામે આવ્યા, શું કહેશો? रिंकल સૌથી પહેલા તો હું મારી સંવેદના વ્યક્ત કરું છું કે જે લોકોએ જે ભારતીય ભાઈઓએ આ જાન ગુમાવી છે એના પ્રત્યે આપણે જોઈએ છે કે બંગાળની અંદર જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી ટીએમસીએ કોઈને પણ ફોર્મ ભરવા નતા દીધા। 2019 ની ચૂંટણી જે હતી એની અંદર ટીએમસી નું પરફોર્મન્સ ખૂબ સારું હતું પંચાયત લેવલ પર, તે છતાં પણ આ વખતે બહુ જ ફરિયાદ હતી કે કોઈ પણ પાર્ટી હોય, લેફ્ટ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, એ લોકોએ ફોર્મ ભરવા નતા દીધા અને એક વાતાવરણ તંગ બની ગયું હતું। તો 6 જુલાઈએ આદરણીય હાઈકોર્ટે સેન્ટ્રલ ફોર્સીસના ડિપ્લોયમેન્ટનો ઓર્ડર આપ્યો
અને હજારોની સંખ્યામાં લગભગ 29,000 જેવા જે સૈનિકો છે અને જે ફોર્સિસના જવાનો છે તેને અલગ અલગ જે આજે 64,000 થી પણ વધારે જગ્યાએ આ બેઠકો પર જે ઇલેક્શન થવાનું તો ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા. જે આપણે જાણીએ છીએ કે જે આંતરિક સુરક્ષા છે તે સ્ટેટનો પ્રોગેટિવ છે, એ સ્ટેટની જવાબદારી છે. તો આ સ્પષ્ટ દેખાય છે કે મમતા બેનર્જીની સરકાર આ જે એકતા કહો કે એને એકતા અખંડિતતા જે વેસ્ટ બેંગાલની છે એ તો રાખવામાં નિષ્ફળ ગયા જ છે. સાથે સાથે પોતાના પોલિટિકલ વેન્ડેટાના લીધે આજે એ લોકોએ આ જાન ગુમાવવા પડ્યા છે. અને આ એક ખૂબ જ દુઃખદ બાબત છે કે એક સ્ટેટની સરકાર પોતાની આંતરિક સિક્યોરિટી સાચવી નથી શકતી અને ચૂંટણી જેવા ક્રિટિકલ સમયે એટલે શુવેન્દુ અધિકારીજી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની પણ એવી લાગણી છે કે આ જે આખી ઘટના છે તેનું એકદમ ડિટેલ એનાલિસિસ કરીને જો જરૂર પડે તો રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું જોઈએ. આનું કારણ એ છે કે આપણે જ્યારે પણ ચૂંટણી હોય એ દરમિયાન, ચૂંટણીની પહેલા અને ચૂંટણીની પછી પણ આપણે જોયું છે કે પશ્ચિમ બંગાળની અંદર સતત હિંસા થતી રહે છે. એટલે આ જે પ્રકારે એક સ્ટેટની સરકાર જ જ્યારે આ રીતે હિંસાને આગને હવા આપતી હોય, હિંસાની આગને, તો આ ખૂબ જ એક દુઃખદ બાબત છે. અને મારે એક બહુ વિચિત્ર આની અંદર જોવાની વાત એ છે કે આપણા દર્શકોને પણ કહેવા માંગીશ કે કોંગ્રેસના લોકોની સામે આ લોકો લડે છે, ફોર્મ નથી ભરવા દેતા. અને એમના જે ટોચના નેતાઓ છે એ થોડા દિવસ પહેલા બિહારમાં હાથમાં હાથ મિલાવી અને એક આખી ગઠબંધન રચવાનો પ્રયાસ કરતા હતા. એટલે શું આ વિચિત્રતા છે આ લોકોની એ કઈ ખબર નથી પડતી કે એક પાર્ટીના લોકોને અને કોંગ્રેસના લોકોએ પણ જાન ગુમાવ્યા છે, ઘણા બધા લોકોએ. અને દુઃખ છે, કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય એના માટે આપણી સંવેદના છે. પહેલા ભારતીય છે, પછી કોંગ્રેસનો, ભાજપનો કે બીજો વ્યક્તિ છે, એટલે સૌને દુઃખ થાય. પણ જોવાની વાત એ છે કે જે પાર્ટી આટલી નિર્મમતાથી આ લોકોની હત્યા અહીંયા થવા દીધી, એના બે વડા બિહારમાં જઈ અને નરેન્દ્ર મોદી સામે મોરચો ઉભો કરવાનો જે પ્રયાસ કરે છે, આજે ભારતની જનતા ને ગુજરાતની જનતા, વેસ્ટ બંગાળની ને દરેક રાજ્યની જનતા જોઈ રહી છે કે આ કયા પ્રકારના ફેક નાટકો થઈ રહ્યા છે અને કયા પ્રકારનો ભય આ લોકોની અંદર છે. અને આ વેસ્ટ બેંગાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ નિંદનીય કામ કરી રહી છે ત્યાંની સરકાર આ રીતે આવા બધા તત્વોને પકડી પાડીને. અને મને હજી પણ ખાતરી છે કે જો આ જે તત્વો એમની પાર્ટીના હશે તો ટીએમસી ના લોકો એ લોકો પર કોઈ એક્શન નહીં લે. એટલે મને લાગે છે કે આની અંદર બીજા બધા ફોર્સિસ છે તેને ઇન્વોલ્વ કરી અને એ લોકોના પરિવારોને ન્યાય મળે એવી કોશિશ કરવાનું કામ કેન્દ્રની સરકાર કરશે. જી બિલકુલ. પરાગભાઈ, પશ્ચિમ બંગાળમાં બૂથમાં લૂંટફાટ, બેલેટ પેપર ફાડવા, બેલેટ પેપર સળગાવવા જેવી ઘટનાઓ જોવા મળી, જેમાં 15 જેટલા લોકોના મોત પણ થયા છે. શું કહેશો? ચિંકલ, આજે પંચાયતની ચૂંટણીમાં વેસ્ટ બંગાળમાં જે પણ હિંસા થઈ છે એને હું વખોડી નાખું છું. ત્યાં છેલ્લા વિધાનસભાનું જે ઇલેક્શન હતું એ વખતે પણ આવા હિંસાના સમાચાર હતા. ધાકધમકીથી જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા એ કોઈ દબાણ વરસ કે ધાકધમકી વરસ કેટલાય નેતાઓ પાછા ટીએમસીમાં પણ આવી ગયેલા. ત્યાંનું રાજકારણ છે ને એ બહુ ખૂબ જ વિચિત્ર રાજકારણ છે. અને ત્યાં લોકો ઇલેક્શનને એક પ્રસંગ તરીકે જોતા હોય છે. ત્યાં એવો એટલા બેરોજગારી અને બીજા ઘણા બધા પ્રશ્નો છે. એટલે આવો જ્યારે પ્રસંગ આવે ને એટલે જનતાને બી રાજકારણીઓ એની અંદર એક વાળી દેતી હોય છે, બધું જ ભૂલી. અને ત્યાં થોડુંક વર્ષો સુધી લેફ્ટે રાજ કર્યું છે એટલે લોકોના મગજ ઉપર પણ લેફ્ટની એક છાપ છે, મારધાડની એક છાપ છે. બાકી આવા પ્રસંગ ઉપર બી મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ થોડુંક કોંગ્રેસ પાર્ટી ઉપર નિશાન છોડવાનું બાકી નથી રાખ્યું કે ટોચના નેતાઓ કોંગ્રેસના બિહારમાં ટીએમસીના નેતાઓ જોડે ત્યાં ઊભા હતા. અરે ભાઈ, એ તો ગમે ત્યાં ઊભું રહેતું હોય. જે આતંકવાદીઓ કાશ્મીરની અંદર તમે 3 વર્ષ આતંકવાદીઓ જોડે સરકાર ચલાવી ત્યારે તમને ના લાગ્યું કે ભાઈ આમની જોડે બેસવા જેવું નથી, તો તમે અત્યારે મને દાખલો આપો છો ભાઈ. ચલો જવા દો વાત. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારની હિંસા ભારતીય લોકશાહીના શાસનમાં, જ્યાં દરેક લોકશાહીને વરેલો આખો દેશ છે, ત્યાં ચલાવી ના લેવામાં આવે.
ચાહે વેસ્ટ બંગાળ હોય કે ચાહે મણિપુર હોય, કોઈ પણ જગ્યાએ લાંબો સમય સુધી હિંસા ચાલતી હોય અને નોબત રાષ્ટ્રપતિ શાસન સુધી આવી જાય તો એ ભારત આજે વિદેશની અંદર આપણે જે આપણી ઓળખાણ છે કે ભાઈ આપણી લોકશાહી ખૂબ જ મજબૂત છે, આપણા વિદ્યાર્થીઓ ત્યાં જતા હોય છે ભણવા, આપણા લોકો માઇગ્રેટ થતા હોય છે, ત્યારે લોકો ત્યાંના રાજકારણીઓને એ લોકો જોતા હોય છે કે ભાઈ ભારત એક લોકશાહીને વરેલો દેશ છે. પાકિસ્તાન છે તો પાકિસ્તાનમાં તો છાસવારે મિલિટરી કૂ થતું હોય છે, રાષ્ટ્રપતિ શાસન ને મિલિટરી શાસન આવતું છે. ભારત એવો દેશ છે કે જ્યારથી આઝાદ થયો ત્યારથી લોકશાહીને વરેલો દેશ છે. આજ સુધી આવો કોઈ બનાવ બન્યો નથી. તો ટીએમસી હોય કે મમતા બેનર્જી હોય, એમણે સુરક્ષાના પૂરતા પગલાં લેવા જોઈએ અને જો એ લેવા માટે અસમર્થ હોય અને ખરેખર સેન્ટ્રલ ટીમ ત્યાં એવું જોઈએ, કારણ કે બીએસએફની લગભગ ખાસી ટુકડીઓ ત્યાં મોજૂદ છે, સીઆરપીએફની ટુકડીઓ મોજૂદ છે, અને એ હોવા છતાં બી જો આટલી હિંસા થતી હોય તો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જરૂર પડે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ. જી બિલકુલ. જ્યોતિબેન, કુચ બિહારમાં એક યુવક મતપેટી લઈને ભાગી ગયો તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો? જિંકલ, આવા દ્રશ્યો જોયા એટલે મને 80 ને 90ના દાયકાની ચૂંટણીઓ યાદ આવી ગઈ. ત્યારે જ્યારે બેલેટ પેપરથી થતું હતું ત્યારે આ દ્રશ્યો યુપી, બિહાર, હરિયાણા એટલે ઉત્તરના લગભગ જેટલા રાજ્યો છે એમાં બધું બહુ કોમન હોતું હતું. પછી જ્યારે ઈવીએમ આવ્યું પછી બંધ થયું. હવે અત્યારે ખાસ કરીને જો આપણે બંગાળની ચૂંટણી પર ફોકસ કરીએ તો ત્યાં એવું છે કે વર્ષોથી એકચ્યુઅલી શરૂથી જ ત્યાં સામ્યવાદીઓનું શાસન રહ્યું અને ત્યાં વિચારધારા પણ લગભગ એવી જ ચાલે છે અને ત્યાં યુનિયનો બહુ સ્ટ્રોંગ છે અને એ જ કારણ છે કે ત્યાં કોઈ મોટા ઉદ્યોગો મૂડીરોકાણ કરવાનું બહુ ઈચ્છતા નથી. તમે જોશો તો ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ખાસી છે પણ મોટા ઉદ્યોગો ત્યાં લગભગ બહુ ઓછા છે અને એના કારણે પછી શું થાય કે યુવાનોમાં બેરોજગારીનો દર વધે અને એવું થાય એટલે નવરા યુવાનો શું થાય, કોઈ પક્ષના કાર્યકર્તાઓ બને એટલે પછી ત્યાં આગળ એ પક્ષની મસલ પાવર ક્રિએટ થાય અને પછી જ્યારે આ ચૂંટણીઓ આવે ત્યારે કહેવા માટે વિકાસનું જો કશું કારણ જ ના હોય એટલે પછી આ મસલ પાવરથી ચૂંટણીઓ જીતવા માટે આવે. હવે આ ચૂંટણીની આટલી અગત્યતા કેમ? કારણ કે આમ જોઈએ તો પંચાયતની જે ચૂંટણીઓ છે એ કોઈ પક્ષના બેનર હેઠળ તો થતી જ નથી. તો પછી આપણે ખબર છે કે આમ પણ પીઠબળ લગભગ દરેક સરપંચો કોઈને કોઈ પક્ષનું પીઠબળ ધરાવતા હોય એટલે ત્યાં કાર્યકર્તાઓ એ હવે આનું કારણ એ છે કે ટીએમસીને હવે જે એમની ગ્રામ્ય પ્રજા છે એની પર હોલ્ડ બનાવી રાખવો છે અને એ જ કારણ છે કે પંચાયતની ચૂંટણીઓ પર આટલું બધું ફોકસ કરવામાં આવી રહ્યું છે. કારણ કે 2024માં હવે લોકસભાની ચૂંટણીઓ આવશે તો એમાં પણ ટીએમસીને સીટ જોઈએ છે એટલે લોકોને આ ડરાઈ ધમકાઈને જે અત્યારે વોટ આપવાની ફરજ પાડવામાં આવી રહી છે એ અત્યારે પંચાયતની ચૂંટણીઓમાં ડર બતાવી દે તો પછી લોકસભાની ચૂંટણીઓમાં એ એમને વોટ બેંક બનાવવામાં કામ લાગે. પણ એક વસ્તુ સમજવી જોઈએ કે હિંસાને લીધે આ જે હોય એટલે ખેલ બહુ લાંબા ચાલે નહીં. જનતા જે દિવસે અકળાય તે દિવસે પછી ફેંકી દે. પણ અત્યારે હાલની ઘડીએ તો આ જ મને લાગી રહ્યું છે કે આ જ ચિત્ર છે. બિલકુલ. પ્રફુલ્લ સર, બોગસ મતદાન થયું અને બોગસ મતદાન થવાથી અનેક મતદારો જે નારાજ થયા તેમણે મતપેટી સળગાવી દીધી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો? જો આગચંપીના બનાવો બનતા હોય, બેલેટ પેપર ફાડી નાખતા હોય, સળગાવી દેતા હોય, લૂંટીને ભાગી જતા હોય તો એ સંજોગોમાં બોગસ મતદાન થાય એ પણ એક સ્વાભાવિક ક્રિયા છે. અથડામણ જ્યારે પણ થાય ને ત્યારે એના મૂળમાં બોગસ મતદાન હોય છે. એટલે જે સ્પર્ધક ઉમેદવાર હોય છે એને એમ થાય કે પેલું બોગસ મતદાન કરીને જીતી જશે તો એટલે બોગસ મતદાન અટકાવવાનો પ્રયત્ન કરે અને પેલો બોગસ મતદાન કરવા માંગતો એટલે બંને વચ્ચે અથડામણ થાય અને એમાંથી આખો મામલો છે એ હત્યા સુધી પહોંચે. અને તમે જુઓ કે અત્યારે ત્યાં પરિસ્થિતિ કેવી છે કે કોથળો ભરીને બોમ્બ લઈને આવે. આ તમે ગુજરાતમાં બેઠા હોય તો આ ચિત્ર કલ્પી શકો છો. ત્યાં અત્યારે એ લોકો વિદ્યાર્થી કોલેજની અંદર વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી હોય તો બોમ્બ ફૂટે છે અને એ લોકો હવે રિવોલ્વરને જ બધાને આઉટડેટેડ ગણે છે કે ચૂંટણીમાં બોમ્બ ફૂટવા જ જોઈએ. એટલે આખું એ જે ત્યાંનું વાતાવરણ છે મસલ્સ પાવરનું છે, ગરીબી છે, બેરોજગારી છે, એના પડોશી રાજ્યોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. એટલે જે બંગાળ માટે છે અને ત્યાંની જે માનસિકતા છે એના માટે આ બધી બાબતો છે એ ખૂબ જ સાહજિક બનતી જાય છે.
અને બીજી તરફ રાજકીય પક્ષો છે એમાં પણ હવે એકાબીજી પ્રત્યેની સહિષ્ણુતા રહી નથી, અસહિષ્ણુતા વધતી જાય છે. પહેલાં એવું હતું કે સ્પર્ધક પક્ષ તરીકે લેખવામાં આવતો તો દુશ્મન પક્ષ જેવું થઈ ગયું છે અને દુશ્મનનો દાવ લેતા હોય એવી રીતે દાવ લેવાનું પણ ચાલુ થયું છે. ખેંચતાણ એટલી હદે વધતી જાય છે કે ચૂંટણી હોય ત્યારે આ બધું સપાટી પર આવતું જાય છે. જિંકલ હવે આવતા સમયમાં 4 રાજ્યોની ચૂંટણી આવવાની છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ત્યારબાદ 2024ની ચૂંટણી આવવાની છે. એટલે એ ચૂંટણીઓમાં પણ અમુક રાજ્યોમાં તમને હિંસા જોવા મળશે જ. બિલકુલ. સ્નેહલભાઈ, તૃણમૂલનો આરોપ છે કે કેન્દ્રીય દળના કર્મચારીઓ ઘણા મતદાન કેન્દ્રો પર લોકોને બીજેપીને મત આપવા માટે કહી રહ્યા હતા, શું કહેશો? જો આ એક આખી પેટર્ન ઉભી થયેલી છે કોંગ્રેસના લોકો ને એની સાથે મળેલા અને જેમના મેં કહ્યું કે હાથથી હાથ મિલાવીને ચાલનારી આ હિંસક તૃણમૂલ પાર્ટીના નેતાઓ એ આ પ્રકારના દોષારોપણ પહેલા કરતા હોય છે. જેમ મેં કહ્યું એમ પહેલા આજે જવાનો પર કે જે લોકો સેન્ટ્રલ ફોર્સિસના જે જવાનો છે એના પર આક્ષેપ કરશે, પછી આગળ જતા જો ચૂંટણીનું પરિણામ એમના ફેવરમાં આવશે તો બધું બરાબર હશે અને જો નહીં આવે તો આ તો ખેર બેલેટ પેપરથી લડાતી ચૂંટણી હતી પણ ઈવીએમ મશીન્સ પર પણ આ લોકો આરોપ કરતા હોય છે. એટલે આ એક ધ્યાન ભટકાવવાની બાબત છે અને એ લોકો પોતાના રાજ્યની અંદર થનારી ચૂંટણી અને આટલા બધા વ્યાપક પ્રમાણમાં થનારી ચૂંટણીને સારી રીતે મેનેજ નથી કરી શક્યા અને એટલી ખરાબ રીતે આને મેનેજ કરી છે કે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. અને આ એક ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે આવી હિંસાની અંદર લોકોએ જીવ ગુમાવવા પડ્યા અને ચૂંટણીના સમયે આ પ્રકારે બોમ્બ ફેંકવાની ઘટના અને જેમ પ્રફુલ્લભાઈએ કીધું એમ જે યુવાનોની શક્તિ જે છે તે દેશના પોઝિટિવ વિકાસ માટે વાપરવી જોઈએ, એના બદલે આ રીતે જે ટીએમસી અને એમની માનસિકતા છે કોંગ્રેસના સાથીદારોની, એના લીધે આ જે આખી ઘટના છે તે આવી હિંસક બની, આખી ચૂંટણી આ લોહિયાળ બની અને કેટલાય બહેનો જે છે તે આના લીધે વિધવા થયા. આનો દોષ અને આ જે પાપ કર્યું છે તે બહુ ખરાબ વસ્તુ કહેવાય અને જે લોકો હિંસામાં લિપ્ત થયા છે ને જે લોકોએ આ જે હિંસક લોકોએ જે આ ઘટનાને અંજામ આપ્યો છે તેને યોગ્ય સજા મળવી જોઈએ. કારણ કે આ રાજ્યની જો સરકાર છે અને એ જો આ સજા આપવામાં પણ જો નિષ્ફળ જાય તો ચોક્કસપણે આપણે માનવું જોઈએ કે મમતા બેનર્જી ને એમની પાર્ટી આ રાજ્ય ચલાવી નથી શકતા અને એનો ભોગ જે ત્યાંની ગરીબ જનતા છે, ગરીબ લોકો છે, ગરીબ કાર્યકર્તાઓ છે કે જે રાત દિવસ પાર્ટી માટે દોડતા હોય છે એ લોકો બને છે. અને ભારત દેશની અંદર આ પ્રકારના જે પરિબળો છે કે જે લોકોને લડાવવાની વાત કરે છે, આ પ્રકારે આંતરિક હિંસાઓ ફેલાવે છે, એવી પાર્ટીને ઘણા મોટા અંશે લોકોએ જાકારો આપી દીધો છે. અને આ પ્રકારની જે પણ પાર્ટી જે છે ક્ષેત્રીય લોકો મમતા બેનર્જી પ્રકારના એ લોકોને પણ મને લાગે છે કે જે દિવસે બંગાળની જનતા જાગશે એ દિવસે એમને જાકારો આપશે અને આ પ્રકારની હિંસક ઘટનાઓ ત્યાં બંધ થશે. જી બિલકુલ. પરાગભાઈ, તૃણમૂલે જે આરોપ લગાવ્યો છે બીજેપી પર તેને લઈને આપ શું કહેશો? જો જિંકલ, બીજેપી તૃણમૂલનું કેવું છે કે તૃણમૂલમાં બીજેપીએ અને છેલ્લા આપણે વિધાનસભાના ઇલેક્શનમાં જોયું કે અમિત શાહ પોતે ત્યાં ગયેલા, હોમ મિનિસ્ટર સાહેબ અહીંથી બી કેટલાય કાર્યકર્તાઓ ગયા હતા અને ઘણો ટાઈમ રહેલા અને એમણે એડી ચોટીનું બળ લગાવ્યું ત્યાં. એનું પરિણામ બી મળ્યું, એમને વિધાનસભામાં ખાસી સીટો મળી અને એનાથી એક ટાઈમે તૃણમૂલ પોતે ગભરાઈ ગયેલા એવું અને અમને લાગ્યું કે આ અમારા સામ્રાજ્યમાં આ પગપેસારો જે છે અને એટલા માટે થઈને પછી આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા જ હોય છે. અચ્છા, આ ઇલેક્શન વખતે હવે તમે જુઓ કે આપણા ત્યાં બનતું શું હોય છે કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય ને સામાન્ય રીતે એટલે એક કે 2 કે 3 જેટલા ગામડા હોય અને લગભગ 2200 થી 2500 સુધીના વોટ હોય એટલે ઉમેદવાર પ્રત્યેક વોટર્સને પર્સનલી ઓળખતો હોય અને પર્સનલી ઓળખતો હોય અને એ આઘો પાછો થાય ને એટલે વાત આમાં તો મારામારી સુધી પહોંચી જાય. અહીંયા પહોંચી જાય છે તો ત્યાંની માનસિકતા પ્રમાણે તો શું ના થાય અને એવામાં પાછું આ વખતે મારો પ્રશ્ન તમને પેટા પ્રશ્ન પૂછું છું કે રાજકીય પક્ષના જે કાર્યકરો હોય છે અને જે ઉમેદવારો હોય છે એને ખરેખર સેવા જ કરવી હોય, સેવાની ભાવના હોય
તો પછી ઘણા બધા રસ્તાઓ છે. જી. તો આમાં એટલે એવું કયું આકર્ષણ છે કે લોકો પ્રફુલભાઈ ના પ્રફુલભાઈ આપણે પહોંચી જાય છે? એ પ્રફુલભાઈ આ સેવા રાજનીતિ આ બધા શબ્દો અમુક રાજ્યોમાં જે પ્રકારનું ઇલેક્શન થતું હોય છે, તમે યુપીમાં જુઓ, બિહારમાં જુઓ કે બંગાળમાં જુઓ, ત્યાં તો નાનો કાર્ય કરતી હોય ને આપણા કરતાં વધારે સારી ડિબેટ કરતો હોય, એને રાજનીતિમાં એનું મગજ આપણા કરતાં પણ વધારે સારું દોડતું હોય, એનો સેવાનો ભાવ તો આપણે તો શું હોય છે કે ઘણા બધા ભાઈ ગમે તે પક્ષ આવ્યો, બાજુમાં હું રહું છું તો મારી આજુબાજુમાં ધારો કે બધા ભારતીય જનતા પાર્ટીના જ માનનારા રહેતા હોય તો પણ મને કોઈ દિવસ તકલીફ ના પડતી હોય. પરંતુ એ રાજ્યમાં ત્યાં તો કેવું છે કે ભાઈ તમે એક ધારો કે ભારતીય જનતા પાર્ટીમાં છો, તમારી આજુબાજુમાં બધા ટીએમસી વાળા રહેતા તો તમારે જીવવું આરામ કરી નાખે એ લોકો. ત્યાંની આખી માનસિકતા અલગ છે, હું એ વાત કરું છું, બરાબર છે. એટલે ટીએમસી સ્વાભાવિક છે કે જે રીતે BSF ને ડિપ્લોય કરી આટલી બધી કંપનીઓ અને BSF ને એમણે ડિપ્લોય કરી એટલે એમણે અત્યાર સુધી ત્યાં જે મનમાની થતી હતી એમની ઇલેક્શનમાં એ ના થતી હોય એટલા માટે આક્ષેપો તો કરવાના જ છે. જી એટલે બિલકુલ બિલકુલ. જ્યોતિબેન, જે પ્રકારે મતદાનને લઈને લોકોની વહેલી સવારથી જ લાંબી કતારો હતી, પરંતુ તેમને લોકોનું કહેવું છે કે મતદાન ન કરવા દીધું, તમને મત ન આપવા દીધા, શું કહેશો? જીંકલ, આ જ વસ્તુ છે કે જ્યાં મસલ પાવરથી રાજનીતિ ચાલતી હોય ત્યાં પછી લોકશાહી નામનું તો તત્વનો છેદ જ ઉડી જાય. કારણ કે હવે આપણે જો જોઈએ તો જ્યાં જ્યાં પ્રાદેશિક પક્ષો છે, ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં, અત્યારે હાલ બંગાળના TMC તો છે જ, પણ આપણે જોયું તો પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાની પણ આ જ હાલત હતી. એટલે આ બધા શું ગુંડાઓની ટોળી કે, સામાન્ય જનતા હોય ને એ આવા પક્ષોને ગુંડાઓની ટોળી કે, અને એ લોકો ધાક ધમકીથી ચલાવતા હોય. થોડા તમને ઉદાહરણ આપું કે પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના હતી, પછી આસામ ગણ પરિષદ હતી આસામમાં, તો ત્યાં પણ આ ખંડણીના અપહરણ તે વખતે બહુ જબરજસ્ત કરતા હતા અને તે પણ રાજકીય પક્ષ તે વખતે શાસનમાં હતો ત્યારે. પછી આપણે લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ જોઈએ કે યુપીની અંદર સપા બસપા જોઈએ, આ બધી મસલ પાવરથી ચાલતી પાર્ટીઓ હતી. અને ત્યાં પછી ગવર્નન્સ નામનું જે એમના રાજ્યોમાં તત્વ હોય ને એ ઝીરો હોય. એટલે પછી લોકો જ્યારે કંટાળે અને પછી જ્યારે એ લોકો ફેંકાઈ જાય તો અત્યારે દૂર દૂર સુધી શાસનમાં કશે ના દેખાય. એટલે આ જ વસ્તુ થાય કે અત્યારે કદાચ મમતા બેનર્જી માટે અસ્તિત્વનો સવાલ છે, કારણ કે એમનું બેઝ બંગાળ સિવાય કશે જ નથી. અને એ પછી હવે પોતાનું વિકાસનું કે બીજી કઈ વાતો મુદ્દા કરીને પોતાની ખુરશી બચાવી શકે એમ છે નહીં. એટલે વર્ચસ્વ રાખવા માટે અત્યારે આ જે મસલ પાવરનો એમને આશરો લીધેલો છે એ લાંબા ગાળે એમને પણ નડશે જ. કારણ કે આજ લગીને આપણે જો ટ્રેક હિસ્ટ્રી જોઈએ તો આવી પાર્ટીઓ પછી થોડીક વખત સત્તામાં રહે, કદાચ 10 વર્ષ કે બહુ તો 15 વર્ષ, પણ પછી એવી ફેંકાય કે શોધી ના જડે. એટલે એના ઉપરથી જો કોઈ ધડો લે તો ઠીક છે, પણ હવે જે આ મસલ પાવરની રાજનીતિ છે જોર જુલમની, હવે લોકો એમને નકારે છે. અને જ્યારે આવી રીતે મેં પહેલાંય કહ્યું કે ચૂંટણીઓ વખતે આવી રીતે લોકોને ધમકાવવામાં આવે તો પછી લોકશાહી ક્યાંની રહી. એટલે લોકો ત્યાં સમજી જ જાય, પછી એમને ફરી વખત વોટ ના મળે. જી પ્રોફેસર, આગામી સમયમાં અન્ય ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી આ પ્રકારે રક્તરંજિત છે, તેના કેવા પ્રકારના પડઘા પડી શકે? જિંકલ, હું અગાઉ પણ એક વખત કહ્યું કે 4 રાજ્યોની ચૂંટણી છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોટા રાજ્યો છે, છત્તીસગઢ અને તેલંગાણાની પણ ચૂંટણી છે. અને આ ચૂંટણી છે એ 2024માં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી છે. કર્ણાટકમાં જે કોંગ્રેસની જીત થઈ ત્યારબાદ કોંગ્રેસ અને વિરોધ પક્ષનો જે આત્મવિશ્વાસ છે એ વધ્યો છે. સામે ભાજપ છે એની સત્તા ટકાવી રાખવા માટે તમામ પ્રયત્નો કરશે. એટલે આગળ જે આવી રહેલી ચૂંટણીઓ છે એના પર આની ચોક્કસપણે અસર થશે, કારણ કે ખેંચતાણ તીવ્ર હશે. એટલે રસાકસી ભરી એટલી જ રસપ્રદ પણ હશે. એ વખતની જે ઘટનાઓ કેવી હશે એ તમે જોઈ શકશો. જે રાજ્યો છે ઉત્તરના અને પૂર્વમાં કે જે હિંસા માટે જાણીતા છે ત્યાં હિંસા પણ થશે. પરંતુ આપણે ગુજરાતને એ જે વેપારી રાજ્યો છે ત્યાં માત્ર મૌખિક નિવેદનોથી ચાલશે, ત્યાં હિંસા મોટા ભાગે નહીવત હોય છે. એટલે જે રાજ્યોની જે ટેન્ડન્સી છે એ પ્રમાણે થશે. પરંતુ જે આગામી જેટલી ચૂંટણીઓ આવી રહી છે, કેમ કે મેં પહેલાં કહ્યું એમ હવે જે સામેના પક્ષને છે એ સ્પર્ધક પક્ષને બદલે દુશ્મન પક્ષ ગણવામાં આવે છે અને એને કારણે કોઈ સહિષ્ણુતા નથી.
અને એને કારણે જે છે એ જે ક્રિકેટમાં જે રીતે રમાય છે ખેલદિલીથી, એવી ખેલદિલી રાજકારણમાં હવે નથી રહી. એટલે ખેંચતાણ ને, અને બીજું શું છે કે ચૂંટણી છે ને એ કાળા નાણાંનું સૌથી મોટું વિષચક્ર ત્યાંથી ચાલુ થાય છે. અને આમાં તમામ જે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો હોય છે એની કમાઈ લેવાની અને સત્તા મળે તો સત્તામાંથી તમામ લાભો લઈ લેવાની જે દાનત હોય છે ને, એને કારણે એમાં સ્પર્ધાનું તત્વ છે, એમાં દુશ્મનનું તત્વ પણ ભળે છે. બિલકુલ. સ્નેહલભાઈ, આ બાબતે આપનું મત જણાવશો. જે પ્રફુલભાઈએ વાત કરી તે અનુસાર જે બધા તત્વો કે જે આ પ્રકારે હિંસા ફેલાવે છે ને, રાજનીતિના નામે આ હિંસક ખેલ જે કરી રહ્યા છે તે નિંદનીય છે. પણ જયારે આપણે જોઈએ કે ભારતની અંદર હવે સ્થિર સરકારનો એક યુગ આવી રહ્યો છે, આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે સ્થિર સરકાર આપી છે તેના આધારે આપણી ઇકોનોમી પણ આગળ વધી છે. બીજા બધા દેશોમાં પણ આપણી ભારતની શાખ જે છે તે નરેન્દ્ર મોદીજીએ વધારી છે. અને આગામી સમયમાં આ પ્રકારની જયારે સ્થિર સરકાર હોય તો કેન્દ્રની અંદર અને રાજ્યની અંદર જો એક જ સરકાર હોય તો સ્વાભાવિક રીતે આ જે ડબલ એન્જિન સરકારનું જે સૂત્ર છે તે ચરિતાર્થ થતું દેખાય છે. બીજા બધા રાજ્યોનો જો તમે વિકાસ જુઓ, અને જેમ આપણા વિશ્લેષક બહેને કહ્યું કે કલકત્તા અને વેસ્ટ બેંગાલની અંદર અને આસપાસ ત્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી વાળા જે લોકો છે તે ત્યાં ઇન્ડસ્ટ્રી નાખવા નથી માંગતા. એનું કારણ મૂળ આ જ છે કે ત્યાંની જે સરકાર છે તેને આ બધા પ્રકારના કામોમાં વધારે રસ છે અને એ લોકોની જનતાની પ્રગતિ થાય એવા કામો કરવામાં અને એ પ્રકારના કામોમાં રસ નથી. આપણે જોયું કે કેન્દ્રની પણ ઘણી બધી સારી સારી યોજનાઓ હોય છે, એ મમતા બેનર્જી અને એમની સરકારે અટકાઈ રાખી છે. એટલે વેસ્ટ બેંગાલના લોકોને ઘણા બધા વર્ષો સુધી એ લોકોએ લાભોથી વંચિત રાખ્યા છે. અને એ લાભોથી વંચિત તો રાખ્યા, પણ આવા પ્રકારની હિંસાનો ભોગ બનવા માટે પણ એ લોકો અત્યારે જયારે જનતાને મજબૂર કરી રહ્યા છે. તો મને લાગે છે કે હવે વેસ્ટ બેંગાલની અંદર પણ જલ્દીથી જલ્દી ત્યાંના લોકો એક સ્થિર અને સક્ષમ સરકાર બનાવશે ને ભારતીય જનતા પાર્ટી જે છે એ પ્રકારની એક પાર્ટી કે જે રાત દિવસ લોકો સાથે રહી અને કામગીરી કરે છે એવી પાર્ટીની સરકાર ત્યાં બનશે. અને મને સાથે એ પણ ઉમેરવું છે કે આ એક ખૂબ જ આદર્શ એક્ઝામ્પલ છે કે કેવી રીતે ડેમોક્રેસી મરી રહી છે. કોંગ્રેસ વાળા બૂમો પાડીને કહે છે કે ભારતમાં ડેમોક્રેસી નથી, ડેમોક્રેસી નથી. તો એ લોકોએ અત્યારે તૃણમૂલ વખતે કહેવું જોઈએ ને, મમતા બેનર્જી એમના જે સાથી છે કે જે રાહુલ ગાંધી સાથે આપણે સ્ટેજ પર જોયા હતા પટનામાં, એમને જઈને કહેવું જોઈએ કે ભાઈ ડેમોક્રેસી ક્યાં ગઈ અને ડેમોક્રેસી ક્યાં છે. જી સ્નેહલભાઈ, જી આપને અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે. સ્નેહલભાઈ, પરાગભાઈ, જ્યોતિબેન, પ્રફુલ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.